शक्ति मा जय आद्याशक्ति अखंड ब्रह्मांड दीपाव्या अखंड ब्रह्मांड दीपाव्या अडवे प्रगट्या मा ओम जयो जयो मा जगदम्बे विद्या वेय स्वरूप शिव शक्ति जाणु मा शिव शक्ति जाणु ब्रह्मा गणपति गाये ब्रह्मा गणपति गाये हर गाये हर मा ओम जयो जयो मा जगदम्बे तृतीया त्रण स्वरूप त्रिभुवन मा बैठा मा त्रिभुवन मा बैठा त्रया भगी तरवेणी त्रया भगी तरवेणी तरवेणी मा ओम जयो जयो मा जगदम्बे चौथे चतुरा महालक्ष्मी मा सचराचर व्याप्या मा सचराचर व्याप्या चार भुजा चौदिशा चार भुजा चौदिशा प्रगट्या दक्षिण मा ओम जयो जयो मा जगदम्बे पंचमी पंच ऋषि पंचमी गुण पद्मा मा पंचमी गुण पद्मा पंच सहस्र सुये पंच सहस्र सुये पंचे तत्व मा ओम जयो जयो मा जगदम्बे षष्ठी तू नारायणी महिषासुर मारो मा महिषासुर मारो नर नारी नारूपे नर नारी नारूपे व्याप्या सगळे मा ओम जयो जयो मा जगदम्बे हे सप्तमी सप्त पाताल संध्या सावित्री मा संध्या सावित्री गौ गंगा गायत्री गौ गंगा गायत्री गौरी गीता मा ओम जयो जयो मा जगदम्बे अष्टमी अष्टभुजा आई आनंदा बाई आनंदा सुर नर मुनिवर जनम्या सुर नर मुनिवर जनम्या देव दैत्यो मा
હે નવમે નવકુળ નાગ સેવે નવ દુર્ગા મા સેવે નવ દુર્ગા નવરાત્રિના પૂજન શિવરાત્રિના રચન ગીતાહર બ્રહ્મા ઓમ જયો જયો મા જગદંબે દશમી દશ અવતાર જય વિજયા દશમી મા જય વિજયા દશમી રામે રામ રમાડ્યા રામે રામ રમાડ્યા રાવણ રોડ્યો માં ઓમ જયો જયો માં જગદંબે એકાદશી અગિયારસ કાત્યાયની કામા મા કાત્યાયની કામા કામ દુર્ગા કાલિકા કામ દુર્ગા કાલિકા શ્યામા ને રામા ઓમ જયો જયો મા જગદંબે બારસે બાળા રૂપ બહુચરી અંબામાં મા બહુચરી અંબામાં બટુક ભૈરવ સોહિએ કાળ ભૈરવ સોહિએ તારા છે તુજમાં ઓમ જયો જયો મા જગદંબે તેરસે તુળજા રૂપ તમે તારુણી માતા મા તમે તારુણી માતા બ્રહ્મા વિષ્ણુ સદાશિવ બ્રહ્મા વિષ્ણુ સદાશિવ ગુણ તારા ગાતા ઓમ જયો જયો મા જગદંબે ચૌદશે ચૌદા રૂપ ચંડી ચામુંડા મા ચંડી ચામુંડા મામ ભક્તિ કઈ આપો ચતુરાઈ કઈ આપો સિંહવાહિની માતા ઓમ જયો જયો મા જગદંબે હે પૂનમે કુંભ ભર્યો સાંભળજો કરુણા મા સાંભળજો કરુણા વસિષ્ઠ દેવે વખાણ્યા માર્કંડ મુનિએ વખાણ્યા ગાઈ શુભ કવિતા ઓમ જયો જયો મા જગદંબે સંવત 1657 1622 માં 1622 માં સંવત 16 પ્રગટા સંવત 16 પ્રગટા દેવાને તીરે ઓર ગંગાને તીરે ઓમ જયો જયો મા જગદંબે અંબાવટી નગરી આઈ રૂપાવટી નગરી મા મંચાવટી નગરી 16 સહસ્ર ત્યાં સોઈએ 16 સહસ્ર ત્યાં સોઈએ ક્ષમા કરો ગૌરી મા દયા કરો ગૌરી ઓમ જયો જયો મા જગદંબે શિવ શક્તિની
आरती जे कोई गाशे बाजे भावे गाशे मणे शिवानंद स्वामी मणे शिवानंद स्वामी सुख संपत्ति थाशे और कैलाशे जाशे माँ अम्बा दुख हरशे ओम जयो जयो माँ जगदम्बे भाव न जाणू भक्ति न जाणू नव जाणू सेवा नव जाणू सेवा वल्लभ भट्ट ने आपी एवी अमने आपो चरणों नी सेवा ओम जयो जयो माँ जगदम्बे मानी चुंदड़ी लाल गुलाल शोभायति प्यारी माँ शोभा बहु सारी आंगण कुकड़ नाचे आंगण कुकड़ नाचे जयो बहुचर बाड़ी ओम जयो जयो माँ जगदम्बे 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 में तारी रे दया थी डगला मांड तारे माड़िया में तारी रे दया थी डगला मांड तारे राख जे मोगल जामनी लाज मछराली मोगल मावड़ी रे ए मछराली मोगल मावड़ी रे मारो गादर्यो आ प्रसंग आय तू केल जय रे ओ आय मारो माड़ी मारो गादर्यो आ प्रसंग आय तू केल जय रे आज ये माँ होई जो उना पाके कोई चूक रवराई आज रंग पूर जय रे रवेची आज रंग पूर जय रे
આજ હું તો ભવ માંગુ શું તું ને ભાગ્ય મારે માડી હું તો ભવ માંગુ છું તમને ભાગ્ય મારે આજ અમે ઉજળા ચારણ તુજ અખિયાત પર ચાલી પીઠળ માવડી રે એ પર ચાલી પીઠળ માવડી રે માડી મળે સુખ કે સંપત્તિ હોય જે ભાગ્ય મારે ઓ માડી મને આજી મળે સુખ કે સંપત્તિ હોય જે ભાગ્ય મારે બધું ભાયું કે ભાણે જૂનો રૂઠી જાય એ હોનલ રે જે સાથ મારે એ હોનલ રે જે સાથ મારે માડી અમે તારી રે દયાથી ડગલા માંડતા રે માડી અમે તારી રે દયાથી ડગલા માંડતા રે રાખજે રાખજે 9 લાખું અમાણી લાજ મચ્છરાળી મોગલ માવડી રે પર ચાળી પીઠળ માવડી રે એ સુખકારી સોનબાઈ માવડી રે 5 પ્લાસ્ટિકની વાટક થયું. હાલો લખાઈ ગયા નામ. હાલો ભાઈ અહીંયા આવી જાજો, બધા યજમાનને આપી દે. હા એટલે ચાર્જ થાય. ચાલો ભાર્ગવભાઈ અબીલ ગલાલ કંકુનું એક પેકેટ આપતા જાજો. બધા જ સ્વયંસેવક ભાઈઓ અહીંયા હાજર રહ્યો ને આ એક વાટકીમાં ચંદન કાઢી લ્યો, એક વાટકીમાં કંકુ કાઢજો. હા હવે આમાં ચોખા ભરીને દેવાના છે. આશ્રમ ભાઈલા ઉભા એ સમાન છે ને ચોખા અરે હાલ એ બધાને એક એક પહોંચાડી દઈ ચોખાની વાટકી. ચાલો યજમાનો જે બેઠા છો એ પ્લાસ્ટિકની વાટકી તમારા પાસે આવી ગઈ છે. એક વાટકીમાં ચાલો અબીલ ગલાલ કંકુ અને ચોખા 5 વસ્તુ થશે. ચોખા જો અહીંથી સ્વયંસેવક ભાઈઓ આપે છે એ ચોખાની વાટકી. દીવો લાવવાનું કીધું તો પિત્તળનો એક અખંડ દીવો ગરબો લેતા આવજો. અહીંથી તમને હમણાં વાટ છે એક સ્થાપન છે વિહોત માતાજીનો જયકાર કરી દીવો પ્રગટાવી અને જે સ્થાપન છે 3 જોડી બેઠી હોય ને તો પહેલી જોડી આ બાજુની હોય ને પહેલા સ્થાપનમાં દીવો મૂકજો. ચાલો હવે આપણે ભૂદેવો છે
એમણે ભૂદેવોએ યજમાનોના ભાલે તિલક કરવાનું છે. હરિયાનો બિરવાસે માહી દેવાહી ધામ જાદાય. ચાલો બેનો છે ને કેજો હોપારીન પૈસો બધાય બાંધ. મંગલમ પુંડરીકાક્ષો સર્વ મંગલાયતનો હરિ. ચાલો યજમાનોને છે ટાઈટ બંધ રક્ષાસો વિશ્વેનો દેવા કપડાનો એક છેડો ઉપરની હારે ને એક છેડો ચુંદડી હારે આમ છેડા છેડી બાંધજો. છેડાનો બેઠા છે વિધિમાં એને ડાબા હાથે હરિ ઓમ માયા શ્રી સ્વાયામ જગરોદેના ભવાને શ્રામાશુરા ક્ષયકારે ભોરે. જગતામ ત્રિગુણા પીદો યાસ્યા સમસ્ત સુરતા સમુદિરણે પ્રત્યે માતાજીની છે ને એ થોડી વાર ત્યાં જો પાત્રમાં રહીજીને થોડી વાર માટે રાખી દો ત્યાં. પછી હમણાં સ્વયંસેવક ભાઈઓ ઈંટો કે બે રાખી દેજો, સાવ નીચે ના મૂકતા છબીજીને. હવે ગણપતિ દાદાને ત્રાંબાના ત્રાસમાં આપણે રાખવાના છે. પાણી અને પંચામૃતના વાટકા ભર્યા છે એને બહાર ડાબા હાથથી ચમચી ભરીને જમણા હાથની હથેળીમાં ઈ જળની ચમચી મૂકી દો. એટલે જમણા હાથમાં હથેળીમાં જળ રાખવાનું છે. ડાબા હાથથી એક તુલસીનું પાન લઈને જમણા હાથની હથેળી મૂકી દો. ફૂલની પાકડી મૂકી દો. ચોખાના 2 દાણા લઈ લ્યો. જમણા હાથની હથેળીમાં હવે ભગવાનને ચાંદલો કરી આંગળીને વાળવાની, પાણીમાં બોળો હથેળીમાં અને 2 આંખે આમ જળનો સ્પર્શ કરી લ્યો. નેત્રયોદકાસ્પર્શઃ. હવે 3 વખત વિષ્ણવે નમઃ વિષ્ણુ ભગવાનનું નામ બોલવાનું. 3 વખત કુળદેવી માતાજીનું નામ બોલવાનું. વિહોત માતાજીનું સ્મરણ કરવાનું. ઓમ વિષ્ણવે નમઃ ઓમ વિષ્ણવે ઓમ વિષ્ણવે કુલદેવી ભગવતી શ્રી વિહોત દેવ્યે કુલદેવી ભગવતી શ્રી વિહોત દેવ્યે કુલદેવી ભગવતી શ્રી વિહોત દેવ્યે ઇષ્ટ દેવતાભ્યો अद्य ब्रह्मणो द्वितीय परार्धे श्वेतवराह कल्पे वैवस्वतमन्वन्तरे जम्बुद्वीपे आर्यावर्तान्तर्गत ब्रह्मवर्ते कदेशे बुद्धावतारे गुर्जर प्रदेशे पौषमासे शुद्धे कृष्ण पक्षे सप्तम्यां परम आत्मनः श्रुति स्मृति पुराणोक्ता वेदोक्ता फल પ્રાપ્તિ શાસ્ત્રની અંદર બતાવેલા યજ્ઞ કર્મના શુભ તથા આત્મનઃ કુલદેવી આદિની પ્રાપ્તિ થાય. આદિ વ્યાધિ ઉપાધિનો નાશ થાય. આદિ દૈવિક આદિ ભૌતિક આધ્યાત્મિક ત્રિવિધ સર્વ એપસિત કામના સંસિદ્ધે અદ્ય દિને આત્મના કુલદેવી
શ્રી વિહોત દેવી પ્રસન્નતા સિદ્ધિ અર્થ કરો આપ્યો પછી ને આસન આપવું પડે, બેસવા માટે વ્યવસ્થિત જગ્યા આપવી પડે. બેસે પછી આપણે ગણપતિ દાદાને આસન આપી એના ઉપર બેસાડી પછી એને જલપાન આદિ સર્વ કરાવી ઉપર બેસાડી પછી પાણીની ચમચી ભરી રાખો. ભગવાન આપણે ત્યાં બધાયરા. હવે એને મુખ્ય આચમન કરાવવાનું એટલે સૂંઢ ઉપર. હવે પાણીની 2 ચમચી વારા ફરતી એક ભરીને ગણપતિ દોદકા સ્નાનમ સિદ્ધિ બુદ્ધિ સહિત માગણા સિદ્ધિ કરીએ છીએ. હવે હરિ ઓમ ત્રિપાદ ઉર્ધ્વ ઉદિત મુરુખા અંગક્રામ સાસનાનસને સિદ્ધિ બુદ્ધિ સહિત માગણા દીપા શરીર ઉપર ભગવાનને અર્પણ કરો. શુદ્ધોદકા સ્નાન સમર્પયામિ શુદ્ધ જલ આચમનિયમ સમર્પયામિ. કંકુ વાળું નથી કરવાનું, એમને એમ ખાલી મૂકો. ભગવાનને હવે આપણે તીર્થ જળ અર્પણ કરી છે. ગંગાજી યમુનાજી આ બધું જે જળ આવ્યું છે ભગવાનને આપણે અર્પણ કરીએ છીએ. તીર્થ જળ તીર્થોદક સ્નાન કરાવી છે. હવે આખું ભૂલ મૂકજો એટલે નમન લેવું પડશે. ગોદાવરી સરસ્વતી સિદ્ધિ બુદ્ધિ સહિત મહાગણા દેવત્યેન નમઃ તીર્થોદક સ્નાન ગણપતિ દાદાની ઉપર ચડાવી પાણીની 2 ચમચી ભરી ભગવાનને ચડાવી. હવે જે પછી તે હમણાં ફૂલ ચડાયું તીર્થ જળ ની હારે ઈ લ્યો હાથમાં. 2 જણા હાથમાં ફૂલ લઈ લ્યો હાથમાં. ચડાવ્યું ગણપતિ દાદાને ચડાવ્યું લે. 2 આંખે તમારા અડાડો, તમારી 2 આંખે અડાડો, તમારા માથા ઉપર અડાડો, ગળે અડાડો, હૃદય અડાડો અને પછી ત્રાસની બહાર નીચે મૂકી દો. ત્રાસની બહાર મૂકવાનું. હાલો હવે તમારા હાથ છે ને ઈ આંખે અડાડ્યું એના દ્વારા આપણી એવી પ્રાર્થના છે કે હે ગણપતિ દાદા અમને દિવ્ય દીર્ઘ પ્રાપ્તિ થાય. માથા ઉપર ચડાવ્યું એના દ્વારા એવા આશીર્વાદ છે કે હે ગણપતિ દાદા અમને શુભ સારા કલ્યાણ થાય એવી મધુર મીઠી વાણી આપો. હૃદય અડાડ્યું એટલે હૃદયમાં શ્રદ્ધા ભક્તિ વિશ્વાસ પ્રાપ્ત થાય. અને સર્વપ્રથમ આનમન હાથમાં લીધું એટલે પંચામૃતનું પાત્ર છે. પંચામૃત એમાં 2 ચમચી ગણપતિ દાદાને સર્વપ્રથમ ગાયનું દૂધ અર્પણ કરતા હોય એવી ભાવના રાખી ચમચી ભરી રાખવાની. વાટકો નીચે મૂક્યો. ઓમ ભયા પૃથિવ્યામ ભયો કદીકો ભયો દિવ્યંતરિક્ષે ભયો દાપસ્વદી એટલે ગણપતિ દાદાને અર્પણ કરો. હવે ઈ ચમચી એમાં પાછી પંચામૃતના જલાચમનિયામ પાછી દહીં દૂધ પંચામૃતની ચમચી ભરવાની. હવે ભગવાનને બીજું અમૃત ગાયનું દહીં અરગણા દેવત્ય નમઃ દેસ્તાન ભગવાન ઉપર ચડાવો. પાણીની 2 ચમચી ભરીને ચડાવો. શુદ્ધોદક સ્નાનમ સમર્પયામિ જલાચમનિયમ સમર્પયામિ. અર્પણ કરી જાઓ. શુદ્ધોદક સ્નાનમ સમર્પયામિ જલાચમનિયમ સમર્પયામિ. પાછી દહીં દૂધ પંચામૃતની ચમચી ભરવાની. હવે ભગવાનને આપણે મધ અર્પણ કરીએ છીએ. મધથી સ્નાન કરાવીએ છીએ. ઓમ મધુવાદારુતાય તે મધક્ષરંદે સંતવામદ્વેર્નાશંદ્વો ગાદે મધુનકાંશતમ. ઓમ સિદ્ધિ બુદ્ધિ સર્વમહાગણા દેવત્યેન શુક્લાંતદાય ચલો શુભ શરીર આરોગ્ય બીજું શુક્લ આપો આયુષ્ય ત્રીજું શુભ ધારેલા કાર્યો ભાવચારિતા આયોદીકૃતમ દેવા મધુજા શંકરાયુધમ પંચામૃતમ યાગીતમ સ્નાના. અને ભાઈઓ છે એ ગણપતિ દાદા ઉપર અને ગમ ગણપતે નમઃ મંત્રનો જાપ કરતા જાઓ. અષ્ટવિનાયક નમો નમઃ ગણપતં ત્રિદેહકામ તૃતીયમ કૃષ્ણ પિંગાખ્યામ ગાજાવક્त्रं ચતુર્ધકામ વેકટમેવ ચ સપ્તમ ચ દશમં તો ગણપતે દ્વાદશં તો દ્યમ્યા પઠેન્નર નાચા વિદ્યાધરે સર્વ ગણેશ શ્રી સિદ્ધિ વિનાયક નમો નમઃ અષ્ટમોર્યા. ઓમ ગણાનંદ્વા ગણપતિ ગુણવામહે પ્રિયામહે નિધિનંદ્વા નિધિપતિ
કરવાના. હવે એક કોરું ફૂલ લઈ લ્યો. એક કોરું ગણપતિ દાદાને ધોતિયું પેલા પહેરે છે વીજવાનો છે. યુવા સુવાસા પરિણીત આકાશ સૌ શ્રેયાને ધોતિયું પહેરાવ્યા પછી ગણપતિ દાદાને થાય. આપણો જમણો હાથ હોય ને ઈ બાજુ ઉપર રહે જનોય. આપણા જમણા હાથ બાજુ ભગવાનના ખંભે ઉપર રાખણ કરી ડાબા હાથમાં રાખો ભગવાનને. ડાબા હાથમાં લઈ લ્યો. જમણા હાથથી બંને જણા ચાંદલો કરો. જમણા હાથમાં લઈ લ્યો, થાળી હાથમાં લઈ લ્યો, ડાબા હાથમાં થાળી રાખી. ચાલો ડાબા હાથની હથેળીમાં ગણપતિ દાદાને રાખો. જમણા હાથથી ભગવાનને ચાંદલો કરો. ચોખા ચોડો, અબીલ ગલાલ ફૂલ ચડાવો ભગવાનને. તુલસી પાન ચડતું નથી એટલે નહીં ચડાવવાનું. તુલસીનું પાન નો ચડે ગણપતિ દાદાને. આપજે પુન્ના ગાજા ચાલો પૂજા થઈ જાય એટલે જે સ્થાપન દાદાની સ્થાપના કરજો એટલે ક્રમમાં જ રહીએ. પહેલા લાલ સ્થાપન ની અંદર ગણપતિ દાદાને બિરાજમાન કરી દેજો. ઓમ હવે દૂના દાદા અહીંયા છે. દૂના પૈડા છે. ગોળ ખોલીને ને દૂના દેવડાવી જો અહીંયા દૂના પૈડા છે ઘણા બધા. એ ભગવાનને આપણે સ્થાપિત કર્યા એટલે કે આસનમાં બિરાજમાન કર્યા. હવે ભગવાનને જમાડતા હોય એનો પ્રિય નૈવેદ્ય ગોળ છે અને આપણે અર્પણ કરી રહ્યા છીએ. સ્થાપનમાં જે યજમાન ના ગણપતિ દાદા છે એ સ્થાપનમાં એ યજમાનનો જમણા ત્યાં 5 કોડિયા ભાવથી જમાડવાના છે. ડાબો હાથ આંખ આડો રાખશું. ઓમ પ્રાણાય ઓમ અપાનાય ઓમ વ્યાનાય હવે પાણીની ચમચી ભરી ચમચી જમણા હાથથી ભગવાનની સામે રાખવાની. ઓમ સિદ્ધિ બુદ્ધિ સહિત મહાગણાધિપતિનો મધ્યપાન્ય બુદ્ધિ સહિત મહાગણાધિપતિ મોખ વૃક્ષાલના ભવત વર્તનાર્થે અનંત કોટી ટૂંકમાં ત્રાસ છે ને એ ખાલી કરી લેવાના છે. હવે જો ત્યારે મૂકશું ને એક યજ્ઞ પૂરો થાય જે યજમાન જે કુંડ ઉપર ભૂદેવ છે ને આપવાન થશે એટલે એવી રીતે ભાવના કરી જવાની. પ્રદક્ષિણામ સમર્પયામિ ઓમ દીપમ દર્શયામિ. દીવો આપણે ગણપતિ દાદા પ્રાર્થના પૂર્વક નમસ્કારો. હવે જમણા હાથમાં ફૂલ ચોખા રાખવાના. જમણા હાથમાં પુષ્પાક્ષત રાખો. ભગવાનને આપણે હવે એવી પ્રાર્થના કરીએ છીએ કે હે ગણપતિ દાદા અમે અત્યારે તમારી પૂજા કરી. આ પૂજા વિધિમાં અમારાથી કાંઈ ઉતાવળ થઈ હોય કે ભૂલ રહી ગઈ હોય તો અમને ક્ષમા આપો. અમારી નિત્ય પૂજા ઘરે દરરોજ દીપ પૂજા વિધિ કરતા હોય, અમારા વ્યવસાય સ્થાનમાં તમારી પૂજા કરતા હોય, એમાં અમારાથી કાંઈ ઉતાવળ થતી હોય, ભૂલ રહેતી હોય તો અમને ક્ષમા આપો. વિઘ્નેશ્વરાય વરદાય સોય જગત્પિતાય આરાધનાય શ્રુતેયાગ્નવે ભૂષિતાય. ઓમ સિદ્ધિ બુદ્ધિ સહિત મહાગણાધિપતિ નમઃ ક્ષમા પ્રાર્થના નમસ્કાર. ફળ પ્રાપ્ત થાય હેતુથી તમને ફળ અર્પણ કરેલ છે તો હે ભગવાન આ વિધિ આનું વિશેષ કર્મ ફળ અમને પ્રાપ્ત થાય. ઓમ કર્મ ફલ શુભ ફલ પ્રાપ્ત ફલદઃ અસ્તુ. પ્રાર્થના પૂર્વક નમસ્કાર. પાણીની ચમચી છે પાત્ર છે એમાં પધરાવી હવે બે હાથ જોડી રાખવાના છે. બે હાથ જોડી રાખો. ગૌરી આદિ માતૃકા દેવી નમઃ. દીકરા દીકરીના લગ્ન હોય ને ગોરદા નીચેના જે 7 ચાંદલા કરે એમાં 7 દેવીઓની પૂજા થાય. એ 7 આપણા કુળદેવી માતાજીની કૃપાથી વંશની વૃદ્ધિ, તેજસ્વી, યશસ્વી, કીર્તિવાળા, દાન દેનારા, ઈશ્વરમાં શ્રદ્ધા દેવષ્ટે દદાદુષ્ટે આત્મના કુલદેવતા માતૃકાગત માતૃકાય નમો નમઃ. પ્રાર્થના પૂર્વક નમસ્કાર. ત્યાંથી લઈ લ્યો. ત્યાં બેનો છે ને ભૂમિ અહીંયા બ્રહ્મા પ્રણીત કળશ લઈ દીધા ને વરુણે અબુદ્ય
ચાલો હવે બેનો કંકુની વાટકી હાથમાં લેવાનો છે એટલે પૂર્વ દિશા બાજુ થાય એટલે જેને કુંભ ઋગ્વેદાય નમઃ એમ બોલીને ચાંદલો ઋગ્વેદમ પૂજયામિ વેદમ પૂજયામિ હવે પશ્ચિમ દિશામાં સર્વ વેદમ પૂજયામિ ચાલો હવે રાખજો જો પેલા ઘરણું મોઢું મોટું હોય ઘરણા મોઢું મોટું હોય તો આડું શ્રીફળ નાખી દેજો શ્રીફળ ને ચાંદલો ચોખ્ખા કરી ઉપર અબીલ ગલાલ ચડાવી દો અહિરીવ ભોગી વિદ્વાન ઓમાન કોમાન ઘોષમ પરિપાતો વિશ્વતા વિધિ કરી છે કે દેવતાઓ આ યજ્ઞ કર્મ કરી છે એમાં બધાય પધારો અને અમને શુભ આશીર્વાદ મારી તરફ તુભ્ય પ્રતિજ્ઞા કપડી આવાજ યાદ કંકુવાળા કરવાના અને બે હાથમાં એમ કરી નાખવાનું બે હથેળીમાં આમ ગોળ ચક્ર કરી નાખવાના હવે જો આ મહત્વની વિધિ કહેવાય શાસ્ત્રની હાથ રેવા જોઈ બહેનોના એમ ટચલી બે આંગળીઓ ભેગી કરીને કુંભ કળશને અડાને એને અખંડ સૌભાગ્યના આશીર્વાદની પ્રાર્થના કરવાની હવે કળશને બેના માથે અડાડી દો ગણપતિ દાદા હોય એ સ્થાપનમાં એ કુંભ કળશ કલ્યાણ એમને નો થાય પુણ્ય વધે સારા કામ આપણાથી કઈ પુણ્યમાં વધારો છે ને કે સારા કઈ કર્મ થાય ને આપણા હાથથી જોય ધન તો ઘણાના ઘરમાં ઘણું બધું છે થાય ભગવાન ઘણી બધી લક્ષ્મી આપે હે માતાજી અમને આયુષ્ય ને આરોગ્ય પ્રાપ્ત થયો છે અક્ષત હાથમાં લઈ પાંચે પાંચ આશીર્વાદ કલ્યાણમ અસ્તુ પુણ્યાહમ અસ્તુ પુણ્યા કર્મરુદ્યતામ કરે સ્વસ્તિ ચાલો હવે કરી માતાજીની પૂજા કરાવી ભગવતી દેવી નમ જય સોમવારી સોમગપાતી દેવી નમો વરદે જય પાપેશ્વરી ભગવતી આત્મના કુલદેવી નમો નમઃ અક્ષત રાખવાના માતાજીનું ધ્યાન પણ પાછું કરજો હાલો ક્રમ પ્રમાણે પાછા લઈ લઈએ સ્વસ્તિ એક યજમાન ને આપવાનું 5 અગરબત્તી છે યજમાન દંપતી પુષ્પાક્ષત રાખજો ફૂલ ચોખા લઈ લેજો હવે આપણે કુંડની પૂજા કરીએ છીએ કુંડની 3 પરિધ હોય છે આ કુંડની 3 પરિધમાં ઉપરની જે જગતનું સર્જન થયું એટલે નાભીની પૂજા થાય આગળનો ભાગ વિશ્વયોની કહેવાય છે એટલે વિશ્વકર્મા દેવનું સ્મરણ કરવાનું વાસ્તુ દેવતાનું નૈઋત્ય ખૂણામાં સ્મરણ એડામ વિશોર વિચક્રમે દ્રેધાની દદે પદમ એખા ગુસહસ્ર યોજને વદનવાની ધનમસ બ્રહ્મમાં અસ્ય વિષ્ટાહ સતશ્ચ જોનિમાં સતશ્ચ વિવાહ ગંધાક્ષત પુષ્પાણિ સમર્પયા પ્રાર્થના પૂર્વક નમસ્કાર નિવાસણીથી પ્રગટાવાતો નથી સાંભળજો બધાય પહેલા અગરબત્તી પ્રગટાવવાની હવનના જે આપણે
કાષ્ઠ આવી ગયા હોય એ બધા કુંડ ઉપર બધા એનો પેટાવજો, દીવાસળી પેટાવો અને અડાડો, કપૂર ને અડાડો. હવે અગરબત્તી એની સાથે રાખી પ્રદીપ્ત થઈ જાય, પેટાવાઈ જાય એટલે પછી ઊભા થઈ જવાનું, બધાએ પોતાની જગ્યા ઉપર મુકાઈ જાય. હવે મિનિટ એટલે હું બધા હારે થઈ જાય. અગ્નિદેવની સ્થાપના કરશે કઈ ત્યારે. હવે તાંબાનો ત્રાસ કુંડની અગ્નિ દોદાંબરો દરે અવ્યવાહનમ ઉપબ્રુવે. એક સળગતી અગરબત્તી અગ્નિ કુંડની બહાર પેલા મૂકી દો. તમારા ગાણાબાદી મહારાજની શ્રી વિહોત માતાની શ્રી અગ્નિ નારાયણ ભગવાનની અગ્નિમ પ્રજ્વલિતમ વંદે જાતવેદમ હુતાશનમ હિરણ્ય વર્ણમ અનલમ સમૃદ્ધમ વિશ્વતો મુખમ દ્વારા અહીંયા યજમાનો સુધી પહોંચાડવા પડશે. હાલો હવે આપણે દેવાની એક એક દેતા જઈજો. હે વાલો વાલો રે, હે વાલો મારી વિહતમાં વાલો, હે વાલો વાલો રે, હે વાલો મારી વિહતમાં વાલો. મારી વિહતમાં વાલો, વાલો વાલો રે, વાલો વિહતમાં વાલો. એવું સુવાળા છે ગામ, હેરાશું ગોડા ચેલાનું નામ. એવું સુવાળા છે ગામ, હેરાશું ગોડા ચેલાનું નામ. વાલો વાલો રે, એ વાલો એમને ફૂલબઈમાં વાલો. અમર વિહેતમાં વાલો, કાળી રાતનું કાગળ મારી ઢાલ ને તલવાર, અમારે કાજમાં વિહતનો આધાર. હો જામણે સંભાળું જેથી ડાભેમાં હું કાળ, મોડા વેલી કાયમ માડી રેતી હારોહાર. હોય એવું લોધીરું ગામ, રાસુ રત્ના વિહાનું નામ. એવું લોધીરું ગામ, રાસુ રત્ના વિહાનું નામ. એ વાલો મન વિહતમાં વાલો, એ વાલો 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 રે, વાલો મારી ફૂલબઈમાં.
મારી બોણમાં વાલો એ વાલો મારી મેલડી માં વાલો દુશ્મન કરે દગો કોઈનું ચાલે નહીં કોઈ હો અમારે તો એક ભરોસો વિહત તારો હે પર ભૌલી કુક પૂણી ભેડી થઈ વિહત તું ના મળી હોત તો મારું થાત શું હે રાસુ મનું વાયણનો રાસુ યુવરાજ સુવાળાનામ રાસુ મનું વાયણનો રાસુ વિરલ વાયણનો વાલો